અંકલેશ્વર તાલુકા કચેરીમાં સર્જાયા ભાવુક ક્ષણો જ્યારે મામલતદાર તરીકે સેવા આપનાર કરણસિંહ રાજપૂતને બદલી નિમિત્તે કચેરી સ્ટાફ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી। લગભગ 4 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે અંકલેશ્વરમાં શાસન કામગીરીને ગતિ આપતા અનેક લોકહિતના નિર્ણયો અમલમાં મૂક્યા। કાર્યકાળ દરમિયાન વિધવા સહાય યોજના હેઠળ 1882 લાભાર્થીઓને સહાય મંજૂર કરવામાં આવી, જ્યારે વૃદ્ધ સહાય યોજનામાં 237 અરજદારોને લાભ મળ્યો। આવકના દાખલા, જાતિ દાખલા, અન્ય શાસકીય સેવાઓ સહિત કુલ 21,781 અરજીઓનો સમયસર નિકાલ કરી કચેરીની કામગીરીને પારદર્શક અને ઝડપી બનાવવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। વર્ષ 2022 દરમિયાન રેલ રાહત ફંડ હેઠળ 6,000થી વધુ પરિવારોને સહાય પહોંચાડવામાં આવી। ઉપરાંત ચૂંટણી પ્રક્રિયામાં પણ નોંધપાત્ર કામગીરી બદલ તેમને વર્ષ 2024 અને 2026માં સન્માનિત કરાયા હતા। કામગીરીના કારણે કચેરીમાં સુવ્યવસ્થિત તંત્ર અને જનતા સાથે સંવાદની પરંપરા મજબૂત બની હતી। વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં તેમને પ્રમોશન આપીને નાયબ કલેક્ટર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે। હવે અંકલેશ્વરના નવા મામલતદાર તરીકે હાંસોટના મામલતદાર રાજન વસાવાની નિમણૂક થઈ છે। નવા મામલતદાર પાસેથી પણ જનહિતના કાર્યોને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે।